નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઇક સવારો વેપારીના ગળામાંથી આશરે ₹3.90 લાખની કિંમતની સોનાની 2 ચેઇન તોડી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. આ મામલે લાગણત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આધુનિકીકરણ અને શહેરીકરણના યુગમાં લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે મહેસાણામાં પક્ષી પ્રેમીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. શહેરોમાં વધતું જતું ઘોંઘાટનું પ્રદૂષણ, રહેઠાણનો અભાવ અને પૂરતો ખોરાક ન મળવાને કારણે ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ચકલીઓનો કલરવ ફરીથી ગુંજતો થાય તેવા ઉમદા આશય સાથે મહેસાણાની વિવિધ શાળાઓમાં માળાઓનું વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વાવ થરાદ એસઓજી પોલીસે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથડી ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1758 બોટલો ઝડપી પાડી છે. એક કમ્પેર ગાડીમાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹9,69,806નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હિંમતનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ ભારે ઉત્સાહથી ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં નાસિક ઢોલ અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ, યુવક યુવતીઓ અને બાળકો જોડાયા હતા. ઉજવણીના પ્રારંભે શુક્રવારે સવારે સિંધી સમાજ વાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કડી બસ ડેપો દ્વારા જામનગર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના હસ્તે 2 બસોને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા શુક્રવારથી સવારે 7:30 કલાકે કડી બસ ડેપોથી શરૂ થઈ છે. થોડા દિવસો અગાઉ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા 100થી વધુ નવી બસોનો શુભારંભ કરાયો હતો. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કડી બસ ડેપોને રાજ્ય સરકાર દ્વારા 2 નવી બસો ફાળવવામાં આવી હતી, જેના ભાગરૂપે આ નવીન રૂટ શરૂ કરાયો છે. સિદ્ધપુરમાં સિંધી સમાજ અને ઝૂલેલાલ મંડળી દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન ઝૂલેલાલના દર્શન અને પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ નિમિત્તે સિદ્ધપુરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે શહેર ભાજપ પ્રમુખ કૌશલ જોશી, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અનિતા પટેલ, મનીષ શેઠ, જયેશ પંડ્યા, ભરત મોદી, દશરથ પટેલ, નિરંજન ઠાકર, અંકુર મારફતિયા, કમલેશ પટેલ, કપિલ પાદ્યા અને નારી આસનાની સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઊંઝા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાની વર્ગ 2ની DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ કચેરી શરૂ કરવા માટે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અલ્કેશ પટેલે આજે ઊંઝા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્ય ભાજપ સરકારે ખેડૂતોના હિતમાં જમીન માપણીની વાંધા અરજીઓ અને અન્ય પ્રશ્નોની ઝડપી નિકાલ થાય તે માટે તાલુકા કક્ષાએ DILR કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિજાપુર એપીએમસી દ્વારા ખેડૂતોને રાહત ભાવે તાડપત્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. બજાર સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ અને ડિરેક્ટરોના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે, જેને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 2 દિવસથી વિજાપુર માર્કેટયાર્ડ ખાતે તાડપત્રી મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની વારાની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ખેડૂતોથી ભરાઈ ગયો છે. હાલમાં વાતાવરણમાં અચાનક થતા ફેરફારો અને અનિયમિત વરસાદની સંભાવનાને કારણે તાડપત્રી ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.